બીજેપીનો સપોર્ટર એટલે આમ આદમી પાર્ટી, બીજેપીનું ગલુડિયું એટલે આમ આદમી પાર્ટી કે વાત વાતમાં બરાડા પાડો છો, વિરોધ કરો છો, પોલીસ સ્ટેશનમાં જઈને ન કરવાના ધંધા કરો છો, બધું જ બોલ 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 કરો છો. આજે રાઘવ ચઢ્ઢાજીએ જે નિવેદન આપ્યું એના માટે તમારું શું કહેવું છે? રાઘવ ચઢ્ઢા ખુદ કહે છે કે તમે એ લોકોને બીજેપીને નુકસાન થાય એવું પાર્લામેન્ટમાં બોલવા દેતા નથી. રાઘવજી ખુદ એમના મુખે કહે છે કે મારા ઉપર એક બોર્ડર લગાવવામાં આવે છે, મને પાર્લામેન્ટમાં બોલવાની પાર્ટી તરફથી મનાય છે ને એટલે એમને હટાવવામાં આવ્યા. શા માટે આવું થયું? એક ગુજરાતીને કહો કે કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે ભાજપને મદદ કરવા જઈ રહ્યા છે કે બીજેપીને નુકસાન થવા દેવા માંગતી નથી એવી કોઈ પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે. આગામી ચૂંટણીમાં મત માંગવા ન જાતા, નહીં તો લોકો આ પ્રશ્ન કરશે કે રાઘવજીના એ સ્ટેટમેન્ટ બાબતે તમારું શું માનવું છે? હવે તો સ્વીકારો કે અમે ભાજપનું વેન્ટિલેટર છીએ, અમે ભાજપનું ગલુડિયું છીએ, અમે ભાજપનું સપોર્ટ કરનારા લોકો છીએ, અમે કોંગ્રેસના મત તોડવા માટે આવ્યા છીએ. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહી છે. કરશનબાબુ ભાદરકાએ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ નેતા કરશનબાબુએ આમ આદમી પાર્ટી પર ગંભીર અને આકરો સવાલ કર્યો છે. રાઘવ ચઢ્ઢાના નિવેદન પર આમ આદમી પાર્ટી પાસે સ્પષ્ટતા પણ માંગી છે, તો બીજી તરફ આપના નેતાઓએ એમનો ભાજપના સાથેનો સંબંધ સ્પષ્ટ કરવો જોઈએ તે પ્રકારની વાત કરી છે. આમ આદમી પાર્ટીનું માત્ર એક જ કામ છે કે કોંગ્રેસના મત કાપવા, આ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી રહી છે. રાઘવ ચઢ્ઢાનો મુદ્દો ફરી એકવાર ગુજરાતમાં જે છે તે ચકતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર રાઘવ ચઢ્ઢા જે છે તે ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યા છે, કારણ કે જ્યારથી એમને જે લોકસભામાંથી એમને બાકાત કરવામાં આવ્યા, એમની જગ્યા અન્ય કોઈને આપવામાં આવી, ત્યારથી જ રાઘવ ચઢ્ઢાને લઈને અલગ અલગ ચર્ચાઓ થતી જોવા મળી છે. નાના નાના મુદ્દાઓને ઉઠાવતા રાઘવ ચઢ્ઢા જે છે તેને ત્યાંથી બાકાત કરીને અન્ય કોઈને જગ્યા આપી દેતા હાલ તો સવાલો જે છે તે ઉભા થતા જોવા મળી રહ્યા છે. એ બધાની વચ્ચે ગુજરાતની અંદર કોંગ્રેસ નેતા કરશનબાબુ ભાદરકા કે જેમણે આમ આદમી પાર્ટી પર સવાલો ઉભા કર્યા છે. આમ આદમી પાર્ટીનું માત્ર એક જ કામ છે કે કોંગ્રેસના મત કેવી રીતે કપાય. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ, પડઘમ વાગી ગયા છે. બધાની વચ્ચે હવે આરોપ પ્રતિ આરોપો જે છે તેની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. મેળાવડા નેતાઓના શરૂ થઈ ચૂક્યા છે અને ગુજરાતની અંદર અલગ અલગ દિશામાં ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. એ બધાની વચ્ચે કરશનબાબુ ભાદરકાએ આમ આદમી પાર્ટી પર ગંભીર અને આકરો પ્રહાર કરતા શું કહ્યું, સાંભળીએ પેલા એમને. બીજેપીનું વેન્ટિલેટર એટલે આમ આદમી પાર્ટી, બીજેપીનો સપોર્ટર એટલે આમ આદમી પાર્ટી, બીજેપીનું ગલુડિયું એટલે આમ આદમી પાર્ટી. ગુજરાતના એક આમ આદમી પાર્ટીના આગેવાનોને મારે કહેવું છે કે વાત વાતમાં બરાડા પાડો છો, વિરોધ કરો છો, પોલીસ સ્ટેશનમાં જઈને ન કરવાના ધંધા કરો છો, બધું જ બોલ 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 કરો છો. આજે રાઘવ ચઢ્ઢાજીએ જે નિવેદન આપ્યું એના માટે તમારું શું કહેવું છે? આ પ્રશ્ન એક ગુજરાતીનો છે. સાથે સાથે મારે એ કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતમાં મત માંગવા જાવ ને એ પહેલા રાઘવ ચઢ્ઢાના નિવેદન વિશે સ્પષ્ટતા કરો. કારણ રાઘવ ચઢ્ઢા ખુદ કહે છે કે તમે એ લોકોને બીજેપીને નુકસાન થાય એવું પાર્લામેન્ટમાં બોલવા દેતા નથી. આ ખુલ્લમ ખુલ્લા સાબિત થાય છે કે તમે લોકો બીજેપીના સપોર્ટમાં છો, બીજેપીને સાથ આપો છો, બીજેપીના વેન્ટિલેટર તરીકે કોંગ્રેસના મત તોડવા માટે કામ કરો છો. આવું લોકશાહીના દુશ્મનો પણ ન કરે જે કામ તમે આમ આદમી પાર્ટી વાળા કરી રહ્યા છો. રાઘવ ચઢ્ઢા ખાલી માત્ર રાજ્યસભાના સાંસદ નથી, એ આમ આદમી પાર્ટી એટલે કે ભાજપનું વેન્ટિલેટર, એની રાષ્ટ્રીય કોર કમિટી જે 4-5 મુખ્ય નિર્ણય લેનારાઓ છે એમાંના છે. મતલબ મુખ્ય ટાયરમાં પંચર પડ્યું છે. રાઘવજી ખુદ એમના મુખે કહે છે કે મારા ઉપર એક બોર્ડર લગાવવામાં આવે છે, મને પાર્લામેન્ટમાં બોલવાની પાર્ટી તરફથી મનાય છે ને એટલે એમને હટાવવામાં આવ્યા.
આ બાબતે આ તમારા વડીલશ્રીએ જે કંઈ કહ્યું અને એના માટે તમારી પાર્ટીએ ભાજપને બચાવવા માટે જે કંઈ કર્યું એનો જવાબ આપવો એ રાજકીય રીતે ગુજરાતના એકે એક આમ આદમી પાર્ટીના આગેવાનનો ધર્મ છે. એ નિભાવો, બોલો. શા માટે આવું થયું એક એક ગુજરાતીને કહો કે કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે ભાજપને મદદ કરવા જઈ રહ્યા છે. અને વખત ઘણા સમયથી હું આ કહેતો આવ્યો છું, પણ હવે તો તમારા જ રાજ્યસભાના સાંસદ કોર કમિટીના સભ્ય ખુદ બોલી રહ્યા છે કે બીજેપીને નુકસાન થવા દેવા માંગતી નથી. એવી કોઈ પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે. ગુજરાતી અને દેશના લોકોની આંખમાં ધૂળ નાખનાર, લોકશાહીને તોડવાના પ્રયત્નો કરનાર, ઇનડાયરેક્ટલી બીજેપીનું વેન્ટિલેટર એ આમ આદમી પાર્ટી છે. એ બાબતે સ્પષ્ટતા કર્યા પહેલા આગામી ચૂંટણીમાં મત માંગવા ન જાતા, નહીં તો લોકો આ પ્રશ્ન કરશે કે રાઘવજીના એ સ્ટેટમેન્ટ બાબતે તમારું શું માનવું છે. હદ થઈ ગઈ, હદ. પાછા વળો, પાછા. એક પાર્ટી બીજી પાર્ટીની આટલી ચાપલુસી કરતી હોય, મતલબ આમ આદમી પાર્ટી બીજેપીને જે રીતે મદદ કરે છે આવું દેશ દુનિયામાં ક્યારેય બન્યું નથી. શા માટે લોકશાહીનું અપમાન કરો છો? તમારી બધી જ વાસ્તવિકતા રાઘવજીના સ્ટેટમેન્ટ પછી બહાર આવી ગઈ છે. હવે તો સ્વીકારો કે અમે ભાજપનું વેન્ટિલેટર છીએ, અમે ભાજપનું ગલુડિયું છીએ, અમે ભાજપનું સપોર્ટ કરનારા લોકો છીએ, અમે કોંગ્રેસના મત તોડવા માટે આવ્યા છીએ, અમે લોકશાહી ઉપર ક્યાંક ને ક્યાંક દાગ લગાવવા આવ્યા છીએ. આવું ન હોય. મોં ખોલો અને એક એક ગુજરાતીને કહો કે રાઘવજીના સ્ટેટમેન્ટ બાબતે તમારું શું માનવું છે અને પછી મત માટે માર્કેટમાં જાઓ. જય હિન્દ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.